હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા ચેપ્ટરમાં. ચેપ્ટર 2નું નામ છે બહુપદીઓ. આ ચેપ્ટર એકદમ ઇઝીમાં ઇઝી છે. ખાલી 2 જ ઇક્વેશન કરવાના છે, એ બી દ્વિઘાત બહુપદી માટે. લખી છે બહુપદી, પણ છે મેન તો દ્વિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીના દાખલા પૂછાતા નથી, લગભગ ના બરાબર હોય છે. તો જુઓ, હવે દ્વિઘાત બહુપદી એટલે શું? તો કે ax² + bx + c બરાબર 0 લખેલું હોય તો એવી બહુપદીને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય છે. જેમાં એક્સની ઉપર વર્ગ હોય તો એને દ્વિઘાત કહેવામાં આવે છે. દ્વિઘાત જેની ઘાત 2 હોય તે. બરાબર. હવે જુઓ, એના ઉપરથી આપણે શું કરવાનું હોય છે? તો કે શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા બરાબર -b/a અને શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા × બીટા બરાબર c/a. આ બે કિંમતો મેળવવાની હોય છે. આ બે કિંમતો ઉપર આપણે શું કરવાનું હોય? તો કે ઇક્વેશનો બનાવવાના હોય, આ બે આપેલું હોય તો, અને એના શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવવાના હોય છે. અહીંયા મેં એક ઇક્વેશન બનાવેલું છે, જાતે છે, એટલે આનું સોલ્યુશન મળે બી ખરું અને ના બી બને. તો દ્વિઘાત બહુપદી માટે 5x² + 7b + 9 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 5, b બરાબર 7 અને c બરાબર 9 મળે, તેના પરથી શૂન્યનો ગુણાકાર અને સરવાળો મેળવી શકીએ છીએ. બરાબર. તો શું કર્યું? તો કે મેં તમને સમજાવ્યું કે a, b અને c શું છે? a એટલે એના સહગુણકો, b એ આનો સહગુણક અને c એ બી સહગુણક જ આવે, કે જેમાં x² y² y એવા બધા કોઈ પદ આવશે નહીં. બરાબર. શું આવશે? ચોક્કસ ફિક્સ કિંમત. એના ઉપરથી આપણે શું કરી શકીએ? સરવાળો અને બાદબાકી કરી શકીએ છીએ. નેક્સ્ટ વિડીયોથી આપણે શરૂઆત કરીશું 2.2ની. બરાબર. કેમ કે 2.1માં તો શું છે? તો કે આલેખ ઉપરથી આપણે ડાયરેક્ટ શોધવાના છે કે x બિંદુને, x અક્ષને કેટલા બિંદુએ છેદે છે અથવા તો સ્પર્શ કરે છે એ. તો એ તો તમને આવડી જાય. આપણે ડાયરેક્ટ કરીશું 2.2ની શરૂઆત.